સુસ્વાગતમ. જય શ્રી કૃષ્ણ. જય જય ગરવી ગુજરાત. આજે આપણે મહિલાઓને થનારી સામાન્ય બીમારીનો ઉલ્લેખ કરશું, જે કિશોરી અવસ્થાથી લઈ વૃદ્ધાવસ્થા સુધી અલગ અલગ તબક્કે દરેક પીડાનો સામનો કરવો પડે છે. એના ઉપર આજે આપણે વાર્તાલાપ લઈને આવ્યા છીએ. ઘણીવાર મહિલાઓ પૂરા પરિવારની કાળજી લેતા પોતાનું કાળજી લેવાનું જ ભૂલી જાય છે. એમાં ઘણી વખત એમને ઘણી પીડાઓનો સામનો પણ કરવો પડે છે. તો આજના આપણા વિશેષ અતિથિ છે ડૉક્ટર રવિનાજી જગડ. તો સ્વાગત છે તમારું. ચાલો મળીએ કાર્યક્રમમાં. સૌ પ્રથમ આપ આપનો પરિચય આપો. હું ડૉક્ટર રવિના જગડ. આઈ એમ અ હોમિયોપેથિક ડૉક્ટર. આઈ એમ પ્રેક્ટિસિંગ ક્લાસિકલ હોમિયોપેથી સિન્સ 5 years. મુલુંડમાં પ્રેક્ટિસ કરું છું હું, અને ઓનલાઈન અને ઓફલાઈન બેવ રીતે પ્રેક્ટિસ કરું છું હું. આ ઉપરાંત એને કોઈ પણ રીતે જ્ઞાન ફેલાવવું ગમે છે. જે નવા માતા પિતા બન્યા હોય છે એમને બાળકોની સાર સંભાળ કેવી રીતે રાખવી એ પણ એમને નોલેજ છે. અને નાના બાળકોને વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે ટેકલ કરી શકાય એ માતા પિતાને પણ સમજાવી શકે છે. એમને વિશેષ જ્ઞાન છે આ બાબત ઉપર. એમનું ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર છે, જેમની લિંક અમે નીચે આપી છે. તો ચાલો આપણે ચર્ચા કરીએ સામાન્ય બીમારી માટે. સૌ પ્રથમ આપણે ટીનેજ ગ્રુપના લોકોની પીડા લઈએ. ટીનેજ ગ્રુપના લોકોને ખીલ થવાની સમસ્યા થતી હોય છે, તો એનું કારણ જણાવો. ઓકે, તો સૌથી પહેલાં આઈ વુડ એક્સપ્લેન કે હોમિયોપેથી અમે લોકો આઈ એમ અ હોમિયોપેથ, જેમ તમે ઇન્ટ્રોડક્શન આપ્યું. તો બીંગ અ હોમિયોપેથ અમે લોકો નોટ જસ્ટ ધ ડિઝીઝ સિમ્ટમ્સ જોઈએ છે કે તમારા બોડીમાં કંઈક સિમ્ટમ્સ આવ્યા, તમારા બોડીમાં કંઈક પિમ્પલ્સ આવ્યા, તમારા બોડીમાં કંઈ XYZ પ્રોબ્લેમ આવી, તો અમે લોકો ખાલી એને નથી જોતા, પણ એ તમારા બોડીમાં શું કામ આવ્યું, તમારા બોડીમાં જે આવ્યું છે એના પાછળનો હજી કારણ શું છે, એ બધો બહુ ડીપમાં વિચાર કરીએ છીએ. હોમિયોપેથી એકચ્યુઅલી ઇઝ અ ટ્રાય ઓફ ઓલ ધ 3 things: માઇન્ડ, બોડી એન્ડ સ્પિરિટ. આ બધી ત્રણેય વસ્તુને અમે લોકો ધ્યાનમાં રાખીને પછી પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. દેટ ઇઝ મન, શરીર અને આત્મા. એટલી ડીપ લેવલ સુધી હોમિયોપેથી કામ કરે છે. સો દેન કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન, ટીનેજ ગ્રુપ પર અગર આપણે કોન્સન્ટ્રેટ કરીએ તો એમાં શું થાય છે, ઇફ વી સી ટીન એજ, આપણને ખબર છે ટીન એજ જે એજ છે એ કેટલા ઇમોશન્સમાંથી ગો થ્રુ કરે છે. ટીનેજ ગ્રુપના ઇમોશનલ આઉટબર્સ્ટ કેટલા હોય છે. એ એક એવો એજ છે જે અડલ્ટહુડમાં પણ નથી અને ચાઇલ્ડહુડમાં પણ નથી. સો એ એક બિટવીનવાળો એજ છે, which wants to step into adulthood but it is still in childhood, you can say. So ત્યારે એ લોકોના ઇમોશનલ આઉટબર્સ્ટ થાય છે, અને અલોંગ વિથ દેટ હોર્મોનલ આઉટબર્સ્ટ પણ એટલા હોય છે. ત્યારે એ લોકોને ફ્રીડમ જોતી હોય છે. મમ્મા પપ્પા ક્યારેક ના પાડે કે ના, બહાર નથી જવાનું, તો હવે એમાં શું, બચ્ચાને શું ઇમોશન આવશે? બચ્ચાને ઇમોશન આવશે મે બી એંગર. એ અડલ્ટહુડમાં બી નથી હજી અને ચાઇલ્ડહુડમાં બી નથી. જે અડલ્ટહુડમાં હમણાં હવે જવાના છીએ, રાઈટ, તો એ એક ટાઈમ એવો છે જ્યારે એ લોકોને ઇમોશનલ આઉટબર્સ્ટ બહુ થાય છે. ફોર એક્ઝામ્પલ, એ લોકોને ફ્રીડમ જોતી હોય છે. મમ્મા પપ્પાએ સમજો ક્યારેક ના પાડી દીધી કે ના, તારે બહાર નથી જવાનું, તો એ શું એક્સપિરિયન્સ કરશે? એને મે બી એંગર આવે, યા પછી એને હર્ટ ફીલ થાય, એને ડિસઅપોઇન્ટમેન્ટ લાગે, વોટ એવર XYZ ઇમોશન એને લાગે. એ ઇમોશન્સ હોય, પ્લસ ફ્રેન્ડ્સ સાથે એ લોકોના ક્યારેક જે બી રિલેશન્સ હોય, ક્યારેક ઝઘડો થઈ ગયો, ક્યારેક કોઈ વસ્તુને લઈને હર્ટ થઈ ગયું, એ એક અકાઉન્ટ કરે છે એ લોકોના બોડીમાં જે બી ચેન્જીસ આવે છે એમાં. અલોંગ વિથ દેટ એ એક હજી એવો પણ ટાઈમ છે જ્યારે એ લોકોને દે આર વેરી કોન્શિયસ અબાઉટ દેર બોડીઝ, કે હું કેવો દેખાઉં છું, હું સારો લાગું છું કે નહીં, મારા વાળ બરાબર છે કે નહીં, મને હેરફોલ આટલો કેમ થઈ ગયો છે, એટસેટ્રા. અને આવા એ જ્યારે સેન્સિટિવ હોય છે પોતાના બોડીઝને લઈને, ત્યારે અગર કોઈએ કમેન્ટ કરી દીધું કે સમજો તારા દે આર વેરી કોન્શિયસ કે તારું નાક કેમ તેડું છે, જે કે જેનેટિકલી છે, એ તો ચેન્જ કરવાના નથી આપણે,
બટ ધેન એવા મોડ પર હોય છે કે એ લોકો બહુ સેન્સિટિવ હોય છે, બહુ પોતા ઉપર લઈ લે એ લોકોને મે બી ઇન્સલ્ટિંગ લાગે, એ લોકોને ગુસ્સો આવી જાય કે યા પછી એ લોકો ગિલ્ટમાં પણ જઈ શકે. તો બધાના અલગ અલગ પોતાના ઇન્ડિવિજ્યુઅલ રિએક્શન્સ હોય. તો એવા રિએક્શન્સના લીધે એ લોકોને બોડી પર પિમ્પલ્સ આવે યા પછી ફેશિયલ હેર આવે. આ બધું હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે તો છે જ, બટ દેન અલોંગ વિથ દેટ ઇમોશનલ આઉટબર્સ્ટ બી જે એ લોકોના થઈ રહ્યા છે એ બી અકાઉન્ટ કરે છે. અમુક લોકોને ન બી થાય, દેટ ઇઝ બિકોઝ એ લોકો ભલે એ આઉટબર્સ્ટમાંથી જઈ રહ્યા છે બટ દે આર સ્ટેબલ, દે આર મેનેજિંગ ધેર ઇમોશન્સ વેલ, રાઈટ. સો આમાં ખેલ બધો ઇમોશન્સનો છે કે આપણે કેવી રીતે એની સાથે ડીલ કરી રહ્યા છે. હા, બરાબર. રાઈટ. આના પછી જોઈએ કિશોરી અવસ્થામાં રજસ્વલા થતાં ઘણાને પેટમાં અથવા તો કમરમાં દુખતું હોય છે. આનું કારણ શું હોઈ શકે? સૌથી પહેલાં આઈ વુડ એક્સપ્લેન પીરિયડ્સ એટલે શું છે, પીરિયડ્સનો મતલબ શું છે. સી, પીરિયડ્સ એક આપણને બધા વિમેનને ગોડ ગિફ્ટેડ એક વરદાન આપેલો છે, એક બહુ બ્યુટિફુલ વસ્તુ આપણને આપેલી છે. દેટ મીન્સ યુ આર ગોઈંગ ટુ પ્રોક્રિએટ. તમે એક બાળક બનાવી શકો છો, તો યુ આર નેક્સ્ટ ટુ ગોડ. એક બહુ બ્યુટિફુલ વસ્તુ છે જેને આજકાલ બહુ નેગેટિવલી લઈ રહ્યા છે લોકો. આજકાલ લોકોને પીરિયડ્સ જોતા નથી હોતા જસ્ટ બિકોઝ એ લોકોના કામમાં હિન્ડ્રન્સ આપે છે, એ લોકોને કામ નથી કરવા મળતું બરાબર. એ લોકોના જે એમ્બિશિયસ ઘણા જે લોકો હોય છે, એમ્બિશિયસ વિમેન હોય છે જે આજકાલ, એ લોકોના કામમાં એક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, એ લોકોને લીવ્સ લેવી પડે છે એના માટે. સો દેન પીરિયડ્સને એક ટેબુની તરીકે નહીં જોવો, એ એક બહુ બ્યુટિફુલ ગોડ ગિફ્ટેડ વસ્તુ છે જે આપણને મળેલી છે. હજી એક વસ્તુ હું આમાં એક્સપ્લેન કરીશ. ગોડ ગિફ્ટેડ એક વસ્તુ છે નર અને નારી. નરની એક અલગ સેટ ઓફ ક્વોલિટીઝ છે અને નારીની એક અલગ સેટ ઓફ ક્વોલિટીઝ છે. નરની ક્વોલિટીઝ શું છે? હી ઇઝ લોજિકલ, કેલ્ક્યુલેટિવ, પછી બધી વસ્તુને એમ્બિશિયસ રીતે કરવાનું, કામ કરવાનું, પૈસા કમાવાના, એ બધી વસ્તુ છે. પણ આપણી શું વસ્તુ છે? નારીની ક્વોલિટીઝ શું છે? નારીની ક્વોલિટીઝ છે કે એ પ્રેમળ છે, એ દયાળુ છે, કોઈ બી વસ્તુમાં એ જાન ભરી શકે છે, એક ઘર બનાવી શકે છે. આ બધી જે ક્વોલિટીઝ છે આપણી, એ આપણે અગર આપણા સાથે ઇન્ટેક્ટ રાખશું ને તો આપણને પીરિયડ્સ રિલેટેડ ક્યારેક પ્રોબ્લેમ નહીં આવે. આપણે જ્યારે નરની ક્વોલિટીઝ અપનાવી રહ્યા છે, કામ કામ કામ, પૈસો કમાવો છે, ગાડી જોઈએ છે, મોટું ઘર જોઈએ છે, આ આપણી ક્વોલિટીઝ નથી. આ બધી ક્વોલિટીઝના પાછળ જ્યારે આપણે ભાગશું ને અને આપણી મેઇન ક્વોલિટીઝ છોડીને, ત્યારે આપણને બધા પ્રોબ્લેમ્સ આવશે. જે એમ્બિશિયસ બનો, નોટ અ પ્રોબ્લેમ. વિમેન શુડ બી એમ્બિશિયસ, એ લોકોએ બી પૈસા કમાવા જોઈએ, રહેવું જોઈએ કોમ્પિટિટિવ. પણ જે આપણી મેઇન ક્વોલિટીઝ છે એ છોડીને નહીં. જ્યારે આપણે એ છોડશું ત્યારે આપણને ડેફિનેટલી પ્રોબ્લેમ્સ આવશે. સો પીરિયડ પેઇન્સ પણ જે થાય છે, પીરિયડ્સ ઇરેગ્યુલારિટીઝ બી જે થાય છે, એ બધાના પાછળ આ એક કારણ છે કે મનથી તૈયારી નથી. એક્ઝેક્ટલી, મનથી આપણે તૈયાર નથી. આપણે પીરિયડ્સને એક શિટની જેમ લઈએ છીએ, ચીડચીડાપણામાં આ શું લઈ લઈએ છે. એક્ઝેક્ટલી. જ્યારે આપણે એ બધી વસ્તુ છોડી દઈશું અને એક બ્યુટીફુલ નજરિયાથી એને જોશું ને તો આપણને જે એના પાછળ જે ગોડ ગિફ્ટેડ જે વસ્તુ છે આપણને એ ખબર પડશે અને જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ આપણને નહીં દેખાય. બરાબર છે. રાઈટ. અને થશે બી નહીં. ઓકે. પીસીઓડી આજકાલ ઘણાને થતું હોય છે, એનું કારણ શું હોઈ શકે? પીસીઓડી અગેન દેટ ઇઝ અ પીરિયડ્સ રિલેટેડ પ્રોબ્લેમ. એમાં ઓવરીઝ પર ગાંઠો થવા માંડે છે. તો એના પાછળ પણ કારણ શું છે? એમાં પણ હોર્મોનલ ઇમ્બેલેન્સીસ થાય છે. હમણાં સુધી મેં જેટલા કેસીસ જોયા છે ને, આઈ ફાઉન્ડ કે છોકરીઓને છોકરી બનીને રહેવું નથી હોતું, છોકરાની જેમ રહેવું હોય છે. દે વિલ બીકમ લાઈક બોસી કાઇન્ડ ઓફ પર્સન્સ. પછી લોકો શર્ટ પહેરીને રહેશે, પેન્ટ પહેરીને રહેશે, બોયકટ કરાવીને રહેશે. પછી એ લોકોના લેંગ્વેજમાં પણ એવો ડિફરન્સ ખબર પડે કે આ તો છોકરાની જેમ બોલે છે. અને એના બી પાછળ હિસ્ટ્રીઝ એવી જોઈ છે અમે લોકોએ
કે એ લોકોના ચાઇલ્ડહુડમાં ક્યાંક એવું હોય છે કે એ લોકોના જે કઝન્સ યા એ લોકોના જે ભાઈ હોય છે એ લોકોને વધારે પ્રેમ મળે છે ઘરમાં. દે ફીલ નેગ્લેક્ટેડ કે આ તો મને પ્રેમ નથી મળતો, આ તો મારા ભાઈને જ વધારે પ્રેમ મળે છે. પાર્શિયાલિટી ફીલ. એક્ઝેક્ટલી, આ તો મારા ભાઈને વધારે પ્રેમ મળે છે. કોઈ બી વસ્તુ સમજો નાના હોય ત્યારે ચોકલેટ યા સાયકલ, સ્કૂટર, ઇવન એડ્યુકેશન મારા ભાઈને વધારે મળી ગયું છે, મને નથી મળી ગયું. જસ્ટ બીકોઝ આઈ એમ અ ગર્લ, આઈ વોન્ટ ટુ બીકમ અ બોય ના. હવે મને છોકરાની જેમ રહેવું છે, હવે મને આગળ વધવું છે. તો આ એક મેન્ટાલિટી આવી રીતના જોઈ છે મેં. ઘણા કેસીસમાં આવું બી હોય છે જ્યાં પેરેન્ટ્સ પોતે કહે છે દીકરીને કે તું આ શું રહે છે આવી રીતે, હવે તારે દુનિયાથી લડવાનું છે, તો ચલ તું હવે છોકરાની જેમ કર, છોકરાની જેમ કર. એ રિપીટેડલી એટલું બધું એ સાંભળે છે કે મેન્ટલી પછી એ લોકોને એવા ડિફરન્સીસ આવવા લાગે કે ઓકે નાઉ આઈ વોન્ટ ટુ બીકમ અ બોય. અને પછી એ લોકો એવા ડ્રેસિંગ સેન્સમાં આવી જાય ને ધીરે ધીરે પછી એ લોકોના મેન્ટલી પણ ચેન્જ થવા લાગે કે ઓકે હવે મારે આવી રીતના રહેવું છે, હવે મારે પૈસા કમાવવું છે, હવે મારે જે બી છોકરો કરે છે એ બધું કરવું છે. અને ત્યારે થાય છે પછી હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ થયા એટલે ગાંઠો આવી ઓવરીઝ પર અને જે બી બધા ચેન્જીસ થાય છે. ફેશિયલ હેર્સ આવે છે. એ બધા ફેશિયલ હેર્સ કોને હોય? હર્સુટિઝમ કે એને પીસીઓડીમાં જે આવે એ કોને હોય? લેડીઝને તો ન હોય, જેન્ટ્સને હોય. તો એ બી એક કેરેક્ટર કેમ આવ્યું છે એ બહુ લેટર સ્ટેજસમાં આવે, બટ દેન એ એક પાર્ટ છે ઓફ પીસીઓડી. સો ઓલ ધીસ થિંગ્સ અકાઉન્ટ ઇન ધ મેન્ટાલિટી ઓફ પીસીઓડી. તો આના પાછળ જે બી પીસીઓડીથી જે લોકો ઇન્ફેક્ટેડ છે, મતલબ જે બી સફર કરી રહ્યા છે પીસીઓડીથી, એ લોકોને પોતે ઝાંકવું જરૂરી છે કે વેર આઈ એમ ગોઈંગ રોંગ. ઇફ નોટ ફ્રોમ ધ ફેમિલી, ક્યાંક તમારું બી પોતાનું મેન્ટાલિટી હોઈ શકે કે તમને કેમ એક પોતાનું જે આઈડેન્ટિટી છે તમારી, તમને પોતાની આઈડેન્ટિટી છોડીને તમારો બીજો જેન્ડર કેમ જોવે છે. યુ ડોન્ટ વોન્ટ ટુ બી અ ફિમેલ એન્ડ યુ વોન્ટ ટુ બી અ મેલ, ઓર વોટ ઇઝ ડિસ્ટર્બિંગ યુ. તમારે પોતે પોતાના અંદર જરાક ઝાંકવું જોઈએ એન્ડ ગો એન્ડ સી વોટ્સ રોંગ. ઇફ નથિંગ ઇઝ હેલ્પિંગ, ગો ફોર મેડિસિન્સ. ઘણાને લગ્ન પછી પ્રજનન ક્ષમતામાં ઉણપ આવે છે. આવું કયા કારણથી થાય છે? ઇન્ફર્ટિલિટી ઇશ્યુઝ પણ આજકાલ બહુ જ સ્પ્રેડ થઈ રહ્યા છે. મતલબ એવરી હાઉસહોલ્ડ, નોટ એવરી હાઉસહોલ્ડ બટ એવરી સેકન્ડ હાઉસહોલ્ડ વિલ સી. આના પાછળ કારણો અગર તમે જોશો, જેમ મેં પહેલાં જ મેન્શન કર્યું, આજકાલ બધા લોકો બહુ એમ્બિશિયસ થઈ ગયા છે. બધાને કંઈક અચીવ કરવું છે. એ અચીવમેન્ટના પાછળ આપણે એટલા બધા ભાગી રહ્યા છે કે આપણે બહુ બધો સ્ટ્રેસ લઈ રહ્યા છે. અને એ સ્ટ્રેસના પાછળ આપણને છોકરાઓ જોતા બી નથી. અને આજકાલ તો છોકરાઓના બદલે પેટ્સમાં કામ ચલાવે છે લોકો. ઓકે એક પેટ છે, થઈ ગયો મારો બચ્ચો, આઈ એમ મમ્મા પપ્પા ઓફ ધ પેટ. અને પહેલાં કેટલા 10 છોકરાઓ થતા હતા. 10 પછી 4 પછી હવે 2 હોય છે ઘણાને, હવે સિંગલ ઓનલી ચાઇલ્ડ. બસ ઠીક છે, એ ચોઇસ પ્રમાણે. બટ દેન ઇન્ફર્ટિલિટી ઇશ્યુઝ જે આવી રહ્યા છે કે બચ્ચાઓ થઈ નથી રહ્યા, એના પાછળ શું કારણ છે? કેમ નથી થતા તમને બચ્ચા? તમે કેમ આટલા બધા માનસિક સ્ટ્રેસ લઈ રહ્યા છો? ઠીક છે, પૈસા પાછળ ભાગો, કામ કરો, બટ દેન જેમ મેં કીધું, નારીની જે વેલ્યુઝ છે એ બધી તમે અગર ઇન્ટેક્ટ રાખશો તો નથિંગ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ યુ. તમને જે ટ્યુબલ બ્લોક વગેરે બધું આવે છે, હોર્મોન્સ જે અપડાઉન થઈ રહ્યા છે, એ બધા બી નહીં આવે તમારા પ્રોબ્લેમ્સ. ઘણી વખત હજી અમે લોકોએ એમ બી જોયું છે અમારા પ્રેક્ટિસમાં કે લેડી અગર ઇન્ફર્ટાઇલ છે, એને કેમ ઓવરી પ્રોડ્યુસ નથી થઈ, મતલબ એગ પ્રોડ્યુસ નથી થઈ રહ્યો, એના પાછળ જે લેડી હોય છે, જે પેશન્ટ હોય છે, એની મમ્મીની અમારે પ્રેગ્નન્સી હિસ્ટ્રી લેવી પડે છે કે તમારા પ્રેગ્નન્સીમાં તમારી શું એવી ધારણા હતી, તમારો શું એવો વિચાર હતો કે તમે જે બેબી પ્રોડ્યુસ કર્યો છે એ ઇન્ફર્ટાઇલ છે. ઓકે, રાઈટ. એમે ક્યાંક એવું વિચાર્યું હોય કે મારાથી ગલતી થઈ છે, હવે તું બેબી પ્રોડ્યુસ જ ન કર. રાઈટ. એવા બી કેસીસ હોય છે કે જ્યાં અમારે એક સ્ટેપ આગળ જઈને
એમની પ્રેગ્નન્સી હિસ્ટ્રી લેવી પડે છે કે એમનામાં એમનું શું થોટ્સ હતા, એમના શું વિચાર હતા કે જેના લીધે એમ એક ઇન્ફર્ટાઇલ બેબી પ્રોડ્યુસ કર્યો છે. બટ દેન ઇટ્સ ઓલ ડેફિનેટલી રિલેટેડ ટુ સ્ટ્રેસ. બધો ભાવનાનો ખેલ છે. અને લેટ મેરેજ બી થવાના ઘણા કારણ હોય છે કે મેરેજ જલ્દી પ્રિપેર નથી હોતી લેડીઝ, છોકરીઓ, કે અમારે હજી હમણાં લગ્ન નથી કરવા, અમારે થોડુંક સેટ થઈ જઈએ લાઈફમાં, અમે પછી લગ્ન કરશું. એમ થતાં થતાં મેરેજ પણ લેટ થાય છે. મેરેજ લેટ થાય પછી પ્રેગ્નન્સી બી હજી અમે તો એન્જોય કરીએ અમારી લાઈફ, અને એના પછી આ બધા ઇશ્યુ આવતા રહે છે. બરાબર. તમે લગ્ન લેટ કરશો, તમારું પ્રેગ્નન્સી લેટ થશે. બરાબર. જે એક ટાઈમ પીરિયડ નેચરે આપેલો છે ને, એ પીરિયડમાં અગર તમે બધું થઈ જાય ને તમારું, તો દેટ ઇઝ ધ બેસ્ટ. એ પીરિયડ જ આજકાલ ડિસ્ટર્બ થઈ જાય છે. 30s સુધી તો લગ્ન નથી થતા, 30s પછી લગ્ન થાય છે, અને 35 પછી બચ્ચો થાય છે. 35 પછી બચ્ચો થઈ તો જાય છે, બટ દેન એ લેડીની શું પોઝિશન છે, એ ક્યાર સુધી કેટલો ટાઈમ આપી શકશે પોતાના બેબીને, રાઈટ? જે અગર તમે 25-26માં તમારો બેબી કરી લ્યો છો, તો તમે તમારા બેબી સાથે એક બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટ એના આજુબાજુ ક્રિએટ કરી શકો, એક પોઝિટિવ કનેક્શન તમારું બેબી સાથે રહે. અલોંગ વિથ દેટ, પ્રેગ્નન્સીમાં જે તમારા કોમ્પ્લિકેશન્સ આવશે એ અલગ. 30 પહેલાં અગર તમારું થાય છે તો તમને કોમ્પ્લિકેશન્સ એટલા બધા નહીં આવે છે, 30ના પછી આવશે તમારા બોડીલી કોમ્પ્લિકેશન્સ. સો દેટ ઓલ ડેફિનેટલી અફેક્ટ્સ. તો તમારે જે નેચર્સ ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડમાં ડેફિનેટલી બધું પતાવી લેવું જોઈએ. એક અજ્ઞાત બહેને થાઇરોઇડ ઉપર ઇન્ફોર્મેશન આપવાનું કીધું છે, તો થાઇરોઇડ શું છે? થાઇરોઇડ એક ગ્લેન્ડ છે જે આપણા ગળામાં હોય. હવે થાઇરોઇડ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ આવે એના પાછળ જે હોર્મોનલ ઇમ્બેલેન્સનો ખેલ છે પૂરો. હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય. થાઇરોઇડ આપણો સિક્રીટ કરે, T3, T4, TSH નામના અમુક હોર્મોન્સ છે એ સિક્રીટ કરે, અને ધોઝ હોર્મોન્સ આર એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ફોર મલ્ટિપલ પર્પસીસ ઇન યોર બોડી. તમારો મેટાબોલિઝમ લઈને, તમારો એનર્જીથી લઈને, તમારા લુક્સથી લઈને, એ ઘણી બધી પ્રોસેસીસ જોવે છે. એ જે અમુક હોર્મોન્સ છે એ ઘણી બધી પ્રોસેસીસ એના લીધે ચાલતી હોય છે આપણા બોડીમાં. તો જ્યારે કોઈ લેડીને, ઘણા ઘરોમાં એવું હોય છે કે પેરેન્ટ્સ બચ્ચાઓને કહેશે કે યુ હેવ ટુ ડુ ધીસ, એ લોકો પર થોડો પ્રેશર ક્રિએટ કરશે, અને જેમ છોકરાઓ મોટા થાય છે એમ છોકરાઓને એ પહેલાં સ્ટ્રેસ નથી લાગતો, પણ પછી સ્ટ્રેસફુલ થઈ જાય છે છોકરા માટે. અને એ જ્યારે સ્ટ્રેસ પરસિસ્ટન્ટ હોય છે ત્યારે એ લોકોના હોર્મોન્સ બગડે છે. અગર આપણે એમ જોઈએ કે ઓકે આ તો મારો રોજનો સ્ટ્રેસ છે પણ મને તો કાંઈ થતું નથી, એ ત્યારે ખબર ન પડે. જ્યારે એ પરસિસ્ટન્ટ હોય છે, આજ કાલ પરમ દિવસે, ફોર યર્સ એન્ડ યર્સ, દેન ઇટ કમ્સ ઓન યોર બોડી. થાઇરોઇડમાં અમે સ્પેસિફિકલી એવું જોયું છે કે છોકરાઓ ઉપર એવું હોય છે કે યુ હેવ ટુ બી કોમ્પિટિટિવ, યુ હેવ ટુ ફેસ ધ વર્લ્ડ, ડુ ઇટ ફાસ્ટ કરો. અને એ ફાસ્ટ કરવામાં એ લોકો પોતાનું મેટાબોલિઝમ પણ વધારી રહ્યા છે, પોતાના એક્ટિવિટીઝ પણ વધારી રહ્યા છે, થાઇરોઇડ સિક્રીશન પણ એમાં વધવા માંડે છે. અને આઈ હેવ સીન ઇન મેજર કેસીસ કે એ લોકોને ફાસ્ટ બધું કરવું હોય છે, એટલે થાઇરોઇડ સિક્રીશન્સ પણ ફાસ્ટ થાય છે. એને કહેવાય છે હાઇપર થાઇરોઇડિઝમ. ત્યારે પછી એ લોકો લેબલ કરે છે હાઇપર થાઇરોઇડિઝમ. અને સેમ ઓપોઝિટ ઇઝ હાઇપોથાઇરોઇડિઝમ. એમાં બી એવું થાય છે સ્લો, મારે નથી જવું આગળ, સ્લો, આઈ બેક ઓફ. તમે મને કંઈક બોલ્યા, તમે મને કંઈ વળ્યા, મારે તમારી સાથે વાત નથી કરવી, આઈ બેક ઓફ. ધેર કમ્સ સ્લોનેસ. ઓકે, હમણાં નહીં, પછી હું લેથાર્જિક થઈ જઈશ, હું અવોઇડ કરીશ સિચ્યુએશન. ત્યારે મને થાય છે હાઇપોથાઇરોઇડિઝમ. ઇવન ઘણીવાર એવું બી થાય છે જ્યારે ઇન્સલ્ટ્સ થાય છે, ડિવેલ્યુએશન થાય છે, મારી વેલ્યુ નથી, અહીંયા જવા દો ને, મારી વેલ્યુ જ નથી, મારે બેક ઓફ કરી લેવું છે, મારે આવું જ નથી, અહીંયા મારી વેલ્યુ નથી. એવા ઘણા સિચ્યુએશન્સ હોય છે જેમાં હાઇપોથાઇરોઇડ આવે છે. તો આ બધું વિચાર ઉપર પ્રોબ્લેમ્સ. યસ, એક્ઝેક્ટલી. ઘણી વખત સ્ત્રીઓમાં ચિંતા, હતાશા, માનસિક તણાવ ઘણું બધું જોવા મળે છે. આનું પાછળ કયું કારણ હોઈ શકે?
એન્ઝાઇટી તો પોતાના બચ્ચાને લઈને હોય જ છે. હા, હર બરાબર. સ્ત્રીને હોય છે. વી કેન નોટ ડિનાય દેટ. અને આપણે અવોઇડ બી નથી કરી શકતા જરાય. પોતાના બચ્ચાને લઈને પ્રોટેક્ટિવ હા. રહેવું યા એની ચિંતા કરવું એ આપણે છોડી નથી શકતા. બટ ધેન કેટલી હદ સુધી? સો આપણે પોતાને ગમાવીને એ બધું કરીએ? પોતાના ઘરની ચિંતા બધાયને હોય છે. મારે કાલે શું બનાવવું છે, પરમ દિવસે શું બનાવવું છે, આખા દિવસમાં મારે શું મારા દીકરાને દેવાનું છે, યા પછી એક હપ્તા પછી બી મારે એને શું એની એક્ટિવિટીઝ વગેરે બધું કેવી રીતે કરવું છે, એ બધું હર લેડી કરીને જ રાખે. અને એવું નહીં કે કરવું પડે એટલે, બટ દિલથી હર કોઈ કરે છે, હર લેડી કરે છે. પણ પોતાને ગમાવીને કરે છે એન્ડ દેટ ઇઝ અ વેરી રોંગ થિંગ. આપણે પોતાના માટે દિવસનો 1 કલાક કાઢવો બહુ જ જરૂરી છે. દિવસનો 1 કલાક કાઢીને આપણે અગર એક્સરસાઇઝ કરીએ, એક્સરસાઇઝ સમજો અગર ન બી કરી શકો તો બી પોતાના માટે જે બી પોતાને ગમતું હોય, સમજો વાંચવું ગમતું હોય, થોડુંક પોતાના સાથે ટાઈમ સ્પેન્ડ કરવું, માઇન્ડફુલી પોતાના વિચારમાં રહેવું, યા ઇવન ડુ નથિંગ, કાંઈ ન બી કરો, ખાલી પોતાના સાથે રહ્યો, આકાશને જોતા રહ્યો, પ્લાન્ટ્સને જોતા રહ્યો, વોટ એવર યુ ડુ, વોટ એવર યુ લાઈક. પણ પોતાના સાથે અગર ખાલી તમે 1 કલાક બી રહ્યો ને તો દેટ મેક્સ અ હ્યુજ ડિફરન્સ ઇન ધ હોલ ડે. અને એક્સરસાઇઝ તો હું ડેફિનેટલી રેકમેન્ડ કરીશ, કારણ કે એક્સરસાઇઝથી તમારા બોડીમાં જે હોર્મોન્સ સિક્રીટ થાય છે એ તમને આખા દિવસ માટે ચાર્જઅપ કરી દે છે. તમારા અમુક હોર્મોન સિક્રીટ થાય જે તમને ખુશ બનાવે છે. અને એ અગર તમે હેપી રહેશો ને તો તમારા આજુબાજુના જે તમારો એક ઓરા અલગ રહેશે, તમારા આખા દિવસ માટે તમને હેલ્પ કરશે. તો પોતાને પાછળ રાખીને આખા ફેમિલી માટે બધું વિચારવું એની કરતાં અગર તમે પોતાને પ્રાયોરિટી રાખીને પછી બધા માટે કરશો ને, દેટ વુડ ડેફિનેટલી મેક અ વેરી વેરી બિગ ડિફરન્સ ઇન યોર લાઈફ એન્ડ ઇન યોર ફેમિલીઝ લાઈફ ઓલ્સો. ત્યારે પછી તમને ડિપ્રેશન, એન્ઝાઇટી આવી બધી ચિંતા અગર થતી બી હોય ને તો બહુ મોટી લેવલ સુધી નહીં થાય. તમે પોતે તમારા કેચઅપ કરી લેશો પોતેથી જ. અને ઇન કેસ તમને જરૂર પડે બી તો ડેફિનેટલી ગો ટુ અ થેરેપિસ્ટ, ટુ અ ડૉક્ટર, વોટ એવર યુ વોન્ટ, બટ ઇટ વિલ બી ઇન યોર લિમિટ્સ, રાઈટ? એટલે આનું કારણ એ છે કે સ્ત્રીઓ પોતાના માટે સમય કાઢતી જ નથી હોતી. પ્રાયોરિટી પહેલાં પરિવારને, છોકરાઓને આપે છે, પણ પોતાનું બી કેર કરવું જરૂરી છે. પોતાના માટે પણ તમે 1 કલાક આપો. તમને સંગીત પ્રિય હોય તો સંગીત તમે ગાઈ શકો છો. તમારા જે બી શોખ પૂરા કરવા હોય, જે પૂરા નથી થયા હોતા, તો તમે એ પણ શોખ પૂરા કરી શકો છો. આ રીતે તમે મનથી ખુશ રહેવાની કોશિશ કરી શકો છો. અને સમજો 1 કલાક ન બી કાઢી શકો, કોક લોકો હોય બહુ જ બિઝી હોય જેન્યુઇનલી, જે 1 કલાક ન કાઢી શકતા હોય, તો અડધી કલાક કાઢશો ને તમે, થોડુંક તમારો સ્લીપ ટાઈમિંગ ઓછો કરી દો અને અડધી કલાક પોતાના માટે કાઢો, તમને બહુ ડિફરન્સ લાગશે ડેફિનેટલી. વેરિકોઝ વેઇન શું છે? વેરિકોઝ વેન્સ, જેને આપણે સર્પશિરક પણ કહીએ છીએ ગુજરાતીમાં, તો એ યુઝ્યુઅલી વિમેન ઇન ધ એજ ગ્રુપ ઓફ 40 years થાય છે, 40 to 50 or even more than that. એમાં એવું છે કે અમુક વસ્તુ જે તમને કરવી નથી ગમતી, તમે એ કરી રહ્યા છો. યુ ફીલ સ્ટક અપ કે મને આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવું છે પણ હું નીકળી નથી શકી રહી. ફોર એક્ઝામ્પલ, મને જમવાનું બનાવવું જરા બી નથી ગમતું, મને બહુ કંટાળો આવે છે, તોય મારે કરવું જ પડશે, કરવું જ પડે એવું છે. નહીં તો ફોર એક્ઝામ્પલ મારી સાસુ મને છોડશે નહીં, મારી સાસુ મને વળશે, તાના મારશે, વોટેવર. એક જનરલ એક્ઝામ્પલ દઉં છું. સાસ બહુ સિરિયલ્સમાં જેવું થાય ને એ પ્રમાણે, કે એક એવા થોટ્સ હોય કે જ્યાં વિમેનને લાગે કે હું અહીંયા સ્ટક અપ છું, હવે હું અહીંયાથી નીકળી નથી શકી રહી, યા પછી જોબ પ્લેસ પર મારે આ જોબમાંથી નીકળવું છે બહાર, પણ XYZ રીઝન્સના લીધે હું નીકળી નથી શકી રહી. એવું કે તમે બહુ વાર સુધી ઊભા રહ્યો, બહુ વાર સુધી કોઈ એક્ટિવિટી કરતા રહ્યો, તો એની લીધે બી થાય વેરિકોઝ વેન્સનો પ્રોબ્લેમ. બટ ધેન એવરીબડી ડઝ દેટ, નોટ એવરીબડી હેઝ દેટ પ્રોબ્લેમ, બરાબર? બધાને એવો પ્રોબ્લેમ નથી થતો. એના પાછળ મેન્ટાલિટી શું હોય છે? એક એક્ઝામ્પલ દઉં છું તમને.
એક મોટો બહુ ભારે બોલ છે અને એ બોલને એક ચેઇન પણ છે અને એ ચેઇનથી તમારો પગ બંધાયેલો છે. દેટ ઇઝ ધ મેન્ટાલિટી કે હવે હું નથી નીકળી શકતી, એ ચેઇનથી હું બંધાયેલી છું, એ બોલ બહુ ભારે છે, એ બોલને હું હલાવી નથી શકતી, તો હું ફસાઈ ગઈ છું, હું અહીંયાથી નીકળી નથી શકી રહી, મારે નીકળવું છે અહીંયાથી. એક ચેઇન કેવું બંધાયેલો હોય આપણને તો આપણને કેટલો પેઇન થાય ને. તો દેટ કાઇન્ડ ઓફ અ મેન્ટાલિટી સચ પીપલ હેવ કે મારે અહીંયાથી નીકળવું છે, મારે અહીંયાથી નીકળાતું નથી, મને આ કામ ગમી બી નથી રહ્યું. ઘણી વખત એવું હોય કે અમુક કામ સેડેન્ટરી બી હોય તો બી સમ પીપલ આર એન્જોઈંગ ધ વર્ક. કોક લોકોને બહુ ગમશે એ કામ, એ લોકોને કંઈ પ્રોબ્લેમ નહીં આવે બિકોઝ દે આર મેન્ટલી હેપી, દે આર મેન્ટલી ઇન ટુ દેટ વર્ક. એ લોકોને પ્રોબ્લેમ કાંઈ બી નહીં આવે. એ લોકોને વેરિકોઝ વેન્સ જવા દો, એ લોકોને કોઈ મોટી બીમારી, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, એ લોકોને કાંઈ બી નહીં આવે બિકોઝ દે આર મેન્ટલી ગુડ, દે આર મેન્ટલી હેપી વિથ ધેર વર્ક, રાઈટ. બટ દેન સમથિંગ ગોઝ ઓન ઇન યોર માઇન્ડ અને એ મેન્ટાલિટીથી તમે બહાર નથી નીકળી શકી રહ્યા, ત્યારે જઈને તમને પ્રોબ્લેમ આવશે કંઈક બોડી પર કે હવે તો ભાઈ બસ કર, હવે તો મને છુટ્ટી આપ, કે નીકળ અહીંયાથી કંઈક કર. ત્યારે જઈને બોડી બતાડશે કે પ્લીઝ ડુ સમથિંગ, મને કાઢો અહીંયાથી, રાઈટ. એટલે એનું પાછળ મનથી છે કે તમે તમારું મન કોઈ બી કામ કરો તો તમે તમારા મનથી ખુશીથી કરો. રાઈટ રાઈટ. અને સમજો અગર ખુશી નથી તો ચેન્જ, સ્વિચ. બરાબર. અને અગર સ્વિચ નથી કરી શકતા તો ટ્રાય ટુ એન્જોય દેટ વર્ક. કંઈક એવું પોઝિટિવિટી બાંધો એ વર્કને રિલેટેડ કે તમે એન્જોય કરી શકો, એમાં વેરિએશન લાવી શકો. રાઈટ રાઈટ. જે કામ નથી ગમતું આપણને તો એમાં કંઈક બીજી રીતે તમે વેરિએશન લાવી શકો તો તમે એને એન્જોયથી કરી શકો. બરાબર બરાબર બરાબર. મેનોપોઝ પછી ઘણાને જોઈન્ટ્સની ફરિયાદ પણ રહેતી હોય છે, આનું શું કારણ હોઈ શકે? મેનોપોઝ પછી આપણા બોડીમાં બહુ બધા ચેન્જીસ આવી રહ્યા છે. જે હોર્મોન સિક્રેટ થતા હતા એ હોર્મોન્સ હવે સિક્રેટ નથી થઈ રહ્યા. તો ઘણા કે કેલ્શિયમ ડેફિશિયન્સી આવે, પછી ઘણા બધા ડેફિશિયન્સીસ આવે જેના લીધે જોઈન્ટ કમ્પ્લેન્ટ્સ થાય. બટ દેન શું બધાયને થાય છે? બધાય લેડીઝને નથી થતું ને જે મેનોપોઝમાં જાય છે, બધાયને કેમ નથી થતું? જોઈન્ટ કમ્પ્લેન્ટ્સના કારણના પાછળ કારણ એવું હોય છે ઘણી વખત, જે અમે લોકોએ પ્રેક્ટિસમાં જોયું છે કે ધ વિમેન ફીલ્સ કે મને બહુ ગુસ્સો આવી રહ્યો છે પણ હું કાઢી નથી શકી રહી. હું તમને એક્ઝામ્પલ આપું મારી પ્રેક્ટિસનો. એક લેડીને બહુ જોઈન્ટ કમ્પ્લેન્ટ હતું, બહુ ટાઈમથી એને પેઇન થતો હતો, અને જ્યારે મેં હિસ્ટ્રી લીધી ત્યારે મને ખબર પડી કે મેનોપોઝ આવ્યું, મેનોપોઝને ઓલમોસ્ટ 4-5 વર્ષ થઈ ગયા હશે, ત્યાં સુધી એનો મેનોપોઝ પીરિયડ બહુ સારો હતો, કાંઈ પ્રોબ્લેમ નથી એને. એના છોકરાના લગ્ન થયા અને વહુ આવી પછી બધું એના રીતે કરતી હતી. કિચન એણે સંભાળ્યું, એના હિસાબે બધું કરવા લાગી, અને આ લેડીને ગમતું નહોતું કે આ કેવું બનાવે છે, આ મારા હિસાબે નથી કરતી, આ જે બી કિચનમાં કરે છે XYZ વસ્તુ આ મારા હિસાબે નથી હોતી. શી યુઝ ટુ ગેટ એંગ્રી કે આવું કેમ થઈ રહ્યું છે, આવું કેમ કરી રહી છે. અધરવાઇઝ બી એના ઘરમાં જે બધું થતું હતું એ એના પ્રમાણે નહોતું થતું. એને એવું લાગ્યું કે હવે મારી વેલ્યુ નથી થઈ રહી મારા ઘરમાં. જે મારો છોકરો પહેલાં મારું સાંભળતો હતો હવે મારું નથી સાંભળી રહ્યો, હવે એની બાયડીનું વધારે સાંભળી રહ્યો છે. અહીંયા એને લાગવા લાગ્યું કે મારી વેલ્યુ ક્યાંક ઓછી થતી જઈ રહી છે, મારી વેલ્યુ જે પહેલાં હતી એ હવે નથી રહી. ત્યાં હવે હું શું કરું? હું ઝઘડા નથી કરી શકતી કારણ કે ઘરની પીસ ડિસ્ટર્બ થઈ જશે, પણ મને ગુસ્સો આવી રહ્યો છે. તો મેં મારા ઘૂંટણા ટેકી દીધા. મને ગુસ્સો બહુ આવી રહ્યો છે બટ આઈ કેનોટ ડુ એનીથિંગ, તો આઈ હેવ ટુ ગિવ અપ. મેં મારા ઘૂંટણા ટેકી દીધા અને આફ્ટર સમ ડેઝ શી કેમ અપ વિથ જોઈન્ટ કમ્પ્લેન્ટ્સ. અને જોઈન્ટ કમ્પ્લેન્ટ્સ ધીરે ધીરે જ્યારે એનો ક્રોનિક થવા લાગ્યો દેન શી વેન્ટ ફોર ધ ટ્રીટમેન્ટ. બટ દેન ધીસ ઇઝ વોટ ધ સિનેરિયો યુઝ્યુઅલી ઇઝ કે તમને ગુસ્સો બહુ આવી રહ્યો છે બટ દેન તમે કાઢી નથી શકી રહ્યા. આ એકચ્યુઅલી આપણો બહુ મોટો પ્રોબ્લેમ છે જે આપણને નાનપણથી કહેવામાં આવે છે. જ્યારે આપણે બહુ નાના હોય છે, બચ્ચાઓ હોય છે, આપણે બચ્ચાઓને ઘણી વખત કહે કે અરે બેટા ગુસ્સો નહીં કરવાનો,
અરે બેટા ડરવાનું નહીં. તો આ એક આપણે એ લોકોને શું શીખવાડી રહ્યા છે? આપણે એ લોકોને શીખવાડી રહ્યા છે કે બેટા તું જે બી કંઈ ફીલ કરી રહ્યો છે એ ફીલ નહીં કર ને બંધ કરી દે. ગુસ્સો આવી રહ્યો છે? નહીં, ગુસ્સો નહીં કર. ડર લાગી રહ્યો છે? ડર નહીં. રડી રહ્યો છે? અરે કેમ રડે છે? રડ નહીં. That is a very wrong practice. You are not letting their emotions pass. એ લોકો હમણાં નહીં પણ આગળ જઈને બી જ્યારે મોટા થશે એ જ શીખશે કે ઓકે મમ્માએ કીધું છે ગુસ્સો નહીં કરવાનો, તો હવે હું ગુસ્સો શું કરું? પી ગયો. ડર લાગી રહ્યો છે પણ કોઈને કહેવાતું નથી, હું કોઈને કહી નથી શકતો કારણ કે મને શીખવાડેલું છે કે ડરવાનું નહીં. ડર એક વીકનેસની તરીકેથી જોવે છે, બટ ડર એક એવો ઇમોશન છે જે બધાને નેચરલી આવે જ છે. કોકને મતલબ everything, not we don't fear everything but we fear something. બધાના જીવનમાં કોઈ એક વસ્તુ એવી હોય છે જેનાથી ડર લાગે છે, નેચરલ છે. એક હ્યુમન બોડીને ડર લાગે, હ્યુમન બીંગને ડર લાગે. એંગર, ગિલ્ટ, બધા જેટલા બી ઇમોશન્સ છે બધાએ ફીલ કરે. there is no negative emotion, there is no positive emotion. It's just that it's an emotion which you have to let it pass. And if you don't let it pass, it will come on your body after some time. તો આપણે હવેથી એ સમજવું જોઈએ કે આપણે જે બચ્ચાઓ સાથે ડીલ કરીએ એ આપણે ડીલ કરવાનું બદલીએ. નહીં તો એ જ્યારે મોટા થશે ત્યારે એ લોકોને જે કમ્પ્લેન્ટ્સ આવશે એ પછી કમ્પ્લેન્ટ્સ એ લોકોના લિમિટ્સમાં નહીં રહે. નાની વાત મોટી થઈને આવશે પછી. રાઈટ. તો ઇવન હજી બી આપણે હવે એ સમજવાનું છે કે આપણને અગર કમ્પ્લેન્ટ આવી રહી છે તો શું કામ આવી રહી છે કમ્પ્લેન્ટ. આપણે એકવાર જરાક એનાલાઇઝ કરવાની જરૂર છે કે આપણે જે કમ્પ્લેન્ટ ગો થ્રુ કરી રહ્યા છે એ શું કામ ગો થ્રુ કરી રહ્યા છે. બીજું ઘણી વખત એવું પણ જોવા મળે છે કે અમુક પેરેન્ટ્સ હોય છે એ બાળક સાથે એકદમ સખ્તાઈથી વર્તન કરે છે, અમુક હોય છે એમને બહુ જ લાડકોડથી ઉછેરે છે. તો આપણો બાળક સાથેનો બિહેવિયર કેવો હોવો જોઈએ? I would say smart. You have to be smart enough કે તમે એકદમ ઢીલા પણ ન રહ્યો અને એકદમ સ્ટ્રિક્ટ પણ ન રહ્યો. છોકરાઓ બહુ સ્માર્ટ હોય છે, નો ડાઉટ. છોકરાઓ બહુ સ્માર્ટ હોય. એ લોકોને આપણા મનમાં શું ચાલતું હોય ને આપણા માઇક્રો એક્સપ્રેશન્સ પરથી એ લોકોને બધી ખબર પડી જાય. સો આપણે એ લોકોથી એક કદમ આગળ રહેવું જરૂરી છે. એ લોકોને આન્સર કરવામાં, એ લોકોને ટેકલ કરવામાં, એ લોકોના ટેન્ટ્રમ્સ, એ લોકોની જીદ બધી ટેકલ કરવામાં આપણે જરાક એક કદમ આગળ રહેવું પડે. અને સ્ટે કનેક્ટેડ. જેમ મેં કીધું છે હંમેશા કે એકનોલેજ કરો જે બી લોકોની ફિલિંગ્સ છે. કોઈ બી ફિલિંગ્સને ના કરીને છોડો નહીં યા પછી જોશું કરીને છોડો નહીં. એ લોકોને ટાઈમ આપો, તમે જેટલો ટાઈમ આપી શકો છો છોકરાઓને, કારણ કે એ ટાઈમ એક તો પાછો નહીં આવે. એ લોકો મોટા થઈ જશે પછી એ લોકો તમારી પાસે પાછા નથી આવવાના, એ લોકો તમારી ગોદીમાં રમવાના નથી. ટાઈમ આપો, રમો એ લોકો સાથે અને એક પોઝિટિવ કનેક્શન બનાવો કે આગળ કાંઈ બી થાય એ સૌથી પહેલાં તમને કહે. કાંઈ બી એ લોકોના એક્સપિરિયન્સીસ હોય સ્કૂલમાં, કોલેજમાં, વોટેવર, એ તમને લોકોને એક સેફ ખુલ્લા મનથી વાત કરી શકે. હા, એક સેફ સ્પેસ ગણે. એવું નહીં કે ના હું મમ્માને કહીશ તો મમ્મા મને વળશે યા મમ્મા કંઈક નેગેટિવ રિમાર્ક પાસ કરશે. ન્યુટ્રલ રહ્યો, ન્યુટ્રલ એક્સપ્રેશન્સ રાખો અને છોકરાઓને ઓપન થવા દો. છોકરાઓની હું હંમેશા કેટલી બધી વાર બોલી છું હમણાં સુધી કે કોઈ બી એ લોકોની ફિલિંગ્સને ના કરીને છોડો નહીં. અને એ લોકોને જેમ સ્કૂલમાં યા કોલેજમાં જ્યાં બી છોકરાઓ જતા હોય તો એ લોકો સાથે વાતો કરો. છોકરાઓ જલ્દી ન બોલે. આપણે અગર ડિરેક્ટલી એમને પૂછશું કે બેટા સ્કૂલમાં શું થયું, એ કાંઈ નહીં બોલે. કેટલી પણ વાર આપણે પૂછશું, 10 વાર પૂછશું બેટા શું થયું સ્કૂલમાં, શું થયું સ્કૂલમાં, એ લોકો નહીં બોલે. છોકરાઓ ન બોલે ઇઝીલી. આપણે સ્પેસિફિક ક્વેશ્ચન્સ કરવાના. તું કોના બાજુમાં બેઠો તો, તને કયા ટીચરે ભણાવ્યું, ટીચરે મેથ્સમાં તને શું ભણાવ્યું, યા તમને જે બી સ્પેસિફિક આન્સર જોવે છે એનો સ્પેસિફિક ક્વેશ્ચન કરો. કારણ કે એ લોકોની બુદ્ધિ ન હોય, એ લોકોને આપણે જનરલ ક્વેશ્ચન પૂછે ને તો એ લોકો આન્સર ન દઈ શકે, એ લોકોને આન્સર દેતા જ ના આવડે. દેટ ટેક્સ યર્સ ફોર ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે શું પૂછી રહ્યા છે.
અને મારવાનું તો જરા બી નહીં છોકરાઓને, કારણ કે તમે જેટલું મારશો છોકરાઓને એ તમારાથી દૂર 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 થતા જશે. આપણને લાગે છે કે ચલો મારવાનું, હમણાં મેં એને માર્યું તો હમણાં જો એને કેટલું સારું સાંભળ્યું મારું, બટ એ એક સ્ટેપ તમારાથી દૂર ગયો છે. એણે જે કર્યું છે એણે મારવાથી નથી કર્યું, એણે ડરના કારણે કર્યું છે. જે બી તમે ચાહતા હતા એ કરે, એણે ડરના કારણે કર્યું છે. સો દેન મારવાનું યા પછી દાટવાનું એવું બધું અવોઇડ. એક પ્રેમથી વાત કરો એ લોકો સાથે, પ્રેમથી રહ્યો. ઇવન પોતાના પાર્ટનર્સ સાથે પણ એવો રિલેશનશિપ રાખો જે છોકરાઓ જોઈને શીખે, જે છોકરાઓ જોઈને એમ કે મારા મમ્મા પપ્પા જેવો જ મારે એક ફ્યુચર પાર્ટનર જોવો છે, એનો આપણા સાથે જેવો રિલેશનશિપ રહેશે એવો જ એ આગળ રિલેશનશિપ રાખશે બધાય સાથે. એના ફ્રેન્ડ્સ હોય, એના ટીચર્સ હોય, એના કલીગ્સ હોય, એના જે બી કોઈ રિલેશનશિપ્સ આગળ રહેશે એ ઘરના રિલેશનશિપ ઉપર ડિપેન્ડ કરશે. તમે અગર ઘરના રિલેશનશિપ ઇન્સિક્યોર રાખશો, ફિયરફુલ રાખશો, નોટ સેફ એન્વાયરમેન્ટ ક્રિએટ કરશો તો એ આગળ જઈને એવા જ રિલેશનશિપ્સમાં એન્ટર થશે. આપણે એ નથી થવા દેવું. આપણે સેફ રાખવું છે આપણા છોકરાઓને. આપણે ઘરે એક સેફ એન્વાયરમેન્ટ ક્રિએટ કરશું તો જઈને એ સેફ મહેસૂસ કરશે અને આગળ પણ સેફ રિલેશનશિપ્સ બનાવશે અને પોતાના બારામાં પણ સારું ફીલ કરશે. સો દેન પેરેન્ટિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન એવરી વન્સ લાઈફ. તો આપણે ધ્યાન દેવું જોઈએ એ બાબતમાં. એટલે આનો અર્થ એવો થયો છે કે ઘણા માતા પિતાને ખ્યાલ આવી જશે કે જેવો ઘરનો માહોલ હશે એવા વાતાવરણમાં છોકરું ઉછળશે. એટલે આપણે જ એકબીજા સાથે ઓનેસ્ટલી બરાબર રીતે રહેશું, ડિસિપ્લિનથી કે સારી રીતે બિહેવિયર કરશું તો એ બધા સંસ્કાર છોકરા ઉપર, બાળકો ઉપર પડવાના જ છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક ઘરનો માહોલ સ્વસ્થ અને સારો બનાવવાની જરૂર છે. એ ઘણા માતાઓને ખબર પડી ગઈ હશે. આશા છે આપણને ડૉક્ટર રવિનાજી ઝઘડે જે માહિતી આપી છે એ ઘણા પેરેન્ટ્સને ઉપયોગી થઈ પડશે અને જેમને વિશેષ જાણકારી જોઈએ છે એ ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ પણ કરી શકે છે અથવા તો કમેન્ટ્સ પણ કરી શકે છે. તો અમારી ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરજો. આવતા વખતે આપણે મળશું. ચાલો મળીએ માં નવા અતિથિ સાથે નવા વિષય પર ચર્ચા કરવા. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.